હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો હવે આપણે જોવાના છે આજે એબ્સોલ્યુટ અને રિલેટિવ પોવર્ટી. બરાબર, પોવર્ટીના બે ટાઈપ છે. તો તમને ક્વેશ્ચન એવું પૂછાઈ શકે છે કે ડિસ્કસ એબ્સોલ્યુટ એન્ડ રિલેટિવ પોવર્ટી. ઓકે, તો એબ્સોલ્યુટ પોવર્ટી ઇઝ કન્સિડર્ડ ઇન ટર્મ ઓફ એબ્સોલ્યુટ સ્ટાન્ડર્ડ ઓફ મિનિમમ ક્વોન્ટિટીઝ એઝ cereals, pulse, milk, nutrient foods for the subsistence level, along with the basic necessity in the form of cloth and house to protect the body against climatic and weather condition. When a person is deprived of a minimum standard of calories even to sustain the life, he is considered as a poorest person. બરાબર, તો એબ્સોલ્યુટ પોવર્ટી એટલે શું કે જે લોકો પાસે ખાવાની મિનિમમ ક્વોન્ટિટી પણ નહીં હોય, બરાબર છે, અનાજની જે કઠોળ કહેવાય એ, દૂધ, બરાબર, કે જે ન્યુટ્રિશન ફૂલ ફૂડ છે એવી, બરાબર છે, કે પછી જેની પાસે કેવું છે કે બેઝિક નેસેસિટી છે આપણી, બરાબર, કોની, ક્લોથની, રહેવા માટેનું ઘર, બરાબર, જે આપણને પ્રોટેક્શન આપે છે ઠંડી, ગરમી, વરસાદથી, બરાબર છે, તો બધી વેધર કન્ડિશનથી જે આપણને પ્રોટેક્ટ કરે છે એ વસ્તુ બી આપણી પાસે નથી. ઓકે, તો જ્યારે કોઈ પર્સન આ બધી વસ્તુ બી અફોર્ડ નહીં કરી શકતો હોય, બરાબર છે, કે જે મિનિમમ સ્ટાન્ડર્ડ છે સેલરી પ્લસ કેલરીનું, બરાબર છે, એ પણ અહીંયા અફોર્ડ નહીં કરી શકતો હોય, ઓકે, કે એની લાઈફ જીવવા માટે, સસ્ટેન કરવા માટે એ વલખા મારતો હોય, બરાબર છે, તો એને આપણે કહીશું એબ્સોલ્યુટ પોવર્ટી. The term absolute poverty indicates the lack of sufficient food, clean drinking water, reasonable clothing, appropriate housing for shelter, irrespective of any other consideration. અહીંયા જે એબ્સોલ્યુટ પોવર્ટી છે ને એની અંદર કઈ કઈ વસ્તુ ઇન્ડિકેટ થાય છે, તો લેક ઓફ સફિશિયન્ટ ફૂડ, બરાબર, સફિશિયન્ટ ફૂડ જે છે એ આપણને નહીં મળી રહે, ડ્રિંકિંગ વોટર છે, ચોખ્ખું પાણી એ નહીં મળી રહે, બરાબર છે, પહેરવાના કપડાં નહીં મળી રહેતા હોય ત્યારે, બરાબર, એક જ કપડામાં બહુ બધા દિવસ રહેવાનું આવે, તો પછી એક રહેવા માટે અપ્રોપ્રિએટ ઘર નહીં હોય, બરાબર, રસ્તા પર ચાર લાકડા નાખી દીધા, બરાબર, અને પ્લાસ્ટિકનું પેલું નાખી દીધું તો એને ઘર નહીં કહેવાય, બરાબર છે. તમે ફૂટપાથ પર રહેતા હોય ને એ લોકોના છોકરાઓને બી જોયા હશે કેટલા દિવસ સુધી ગંદા એવા જ કપડાં પહેરી રાખેલા હોય, બરાબર, તો એને કહેવાય એબ્સોલ્યુટ પોવર્ટી, બરાબર છે. એના પછી છે રિલેટિવ પોવર્ટી. તો રિલેટિવ પોવર્ટી જે છે એને કેવી રીતે આપણે કન્સિડર કરશું? The term relative poverty is considered in terms of the variation in the standard of living that prevails in different countries. બરાબર, ડિફરન્ટ કન્ટ્રીઝની અંદર અલગ અલગ વસ્તુ અહીંયા ચાલે છે. તો એક્ઝેક્ટલી કેવું છે કે આગળ તમને એક એક્ઝામ્પલ કીધેલું એ પ્રમાણે કે યુએસએની અંદર જે સૌથી નીચેના લેવલનો જે વ્યક્તિ જીવતો હશે ને, પુઅર પર્સન જે લાઈફ જીવતો હશે ને, એ લાઈફ ઇન્ડિયામાં મિડલ ક્લાસ લોકો જીવતા હશે, બરાબર, એટલે કન્ટ્રી વાઇઝ એની જે ડેફિનેશન છે, બરાબર, એના જે ક્રાઇટેરિયા છે એ કેવા છે, અલગ અલગ છે. ઓકે, તો આપણે જોઈએ ધ ટર્મ રિલેટિવ પોવર્ટી ઇઝ કન્સિડર ઇન ટર્મ ઓફ ધ વેરિએશન ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ that prevail in different countries. The absolute poverty differs from country to country. બરાબર, એટલે એબ્સોલ્યુટ પોવર્ટી છે એ પણ ડિફરન્ટ કન્ટ્રી વાઇઝ અલગ અલગ છે. The poverty level is generally described as rich class, middle class, poor class. બરાબર, આપણે ત્યાં આ જે લેવલ છે, બરાબર છે, કે ભાઈ મની વાઇઝ ફાઇનાન્શિયલી જે ક્લાસ વેચાયેલું છે, બરાબર, તો એમાં કેવું છે, રીચ ક્લાસ છે, પછી મિડલ ક્લાસ છે અને પછી પુઅર ક્લાસ છે. ઓકે, તો described as rich class, middle class and poor class along with the
sub classification as upper and lower, like upper rich class and lower middle class. એસેટ્રા. તો અહીંયા છે ને કેવું હોય કે આ જે રીચ ક્લાસ છે, મિડલ ક્લાસ છે કે રીચ પુઅર ક્લાસ છે, બરાબર, એની અંદર બી સબ ક્લાસિફિકેશન થયું હોય. હવે માની લો કે મિડલ ક્લાસ છે તો અપર મિડલ ક્લાસ, બરાબર, મિડલ ક્લાસ આવે અને પછી લોઅર મિડલ ક્લાસ પણ આવે, બરાબર છે. તો એવી રીતે અપર અને લોઅર છે તો એની અંદર અપર રીચ આવે, બરાબર છે, બધું અલગ અલગ છે. ધ અપર મિડલ ક્લાસ સિટીઝન ઓફ ઇન્ડિયા, જો સાંભળજો, અપર મિડલ ક્લાસ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે અપર મિડલ ક્લાસ એટલે શું? જેની પાસે એક સારો રહેવાનું રો હાઉસમાં ઘર છે, જેને ત્યાં કાર છે, જેને ત્યાં એક ગાડી છે, જેને ત્યાં સોફા સેટ છે, બરાબર છે, એલસીડી ટીવી છે, ઘરે ગીઝર છે, બરાબર છે, નાનું એસી છે, બધું છે, ફ્રીજ છે, એ જે લાઈફ છે, બરાબર. તો the upper middle class citizen of India may live the standard of living inferior to the standard of living of lower poor class citizen of USA, બરાબર, lower poor class citizen of the USA or such developed nations, બરાબર છે. તો એવી રીતે જે બીજા ડેવલપ નેશન્સ છે એ લોકોનું પણ એવું છે. ધ ટર્મ રિલેટિવ પોવર્ટી is thus considered as a poverty in comparison with the poverty of the other comparable country. Considered as a poverty in comparison with the poverty of the other comparable country. The economic levels of the people are considered in term of the per capita income, બરાબર. એટલે આ જે લેવલ ઇકોનોમિક લેવલ જે છે, બરાબર, એને કેવી રીતે અહીંયા કન્સિડર કરવામાં આવે છે તો પર કેપિટા જે ઇન્કમ છે ને એ at any point of time which empower a person to enjoy the basic necessity, comfortable living and luxurious lifestyles, બરાબર. તો અહીંયા એક બેઝિક નેસેસિટી છે, બરાબર, પછી કમ્ફર્ટેબલ લિવિંગ લાઈફ હોવી જોઈએ, લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ, ઓકે, બધાને એવું બધું હોય છે. તો કેવી રીતે હોય કે બેઝિક નેસેસિટી એટલે ભાઈ આપણે શું કહેવાય, એ લોકો લોઅર ક્લાસમાં આવશે, કમ્ફર્ટેબલ લિવિંગ લાઈફ એટલે મિડલ ક્લાસમાં આવશે, અને લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ એટલે રીચ. હવે ઇન્ડિયાની પર કેપિટા છે ને એ જ્યારે મેં જોયેલી ને આગળ ત્યારે આટલી હતી $6490, બરાબર છે. હું અત્યારે જોઈને કેટલી છે તે જો હાલમાં 2018ની જે પર કેપિટા ઇન્કમ જે છે એ ઇન્ક્રીઝ થઈને 7680 થઈ છે, બરાબર છે. આ જીએનઆઈ પર કેપિટા, બરાબર, ઓકે. તો આપણી પર કેપિટા જે છે એ આટલી છે. જોની છે પાકિસ્તાન, બાંગ્લાદેશી બી છે. શો મોર કરું છું. આપણું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે છે જીડીપી, બરાબર, એ 2.72 lakhs કરોડ છે યુએસડીની અંદર, બરાબર. અને જીડીપી પર કેપિટા જે છે એ 2009.98 યુએસડી છે. 2018ના રેકોર્ડ છે આ, બરાબર. એટલે પાછળના રેકોર્ડ છે ને એ જ આપણે ચેક કરવાના હોય. અને જીએનઆઈ ગ્રોસ નેશનલ ઇન્કમ જે છે એ છે 10.39 લાખ કરોડ પીપીપી ડોલર્સ, બરાબર. યુનાઇટેડ સ્ટેટ્સનું પણ છે જો 2018નું 63.690, એ લોકોનું જો 63.690 અને આપણું જો 7680, બરાબર. ચાઇનાનું બી 18,170 છે. સાઉથ કોરિયાનું તો 40,000. કેટલા આગળ છે આ બધા દેશ, ઓકે. ચાલો, તો આ જે રેકોર્ડ તમને બતાવ્યો એ ગૂગલ પર જ મેં બતાવ્યો, બરાબર. તો તમે જોયું એ પ્રમાણે આ રેકોર્ડ છે. હવે આપણે જોઈએ આગળ કોઝિસ ઓફ પોવર્ટી. તો એના કોઝિસ છે લોઅર ઇકોનોમિક ગ્રોથ રેટ ઇન એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી એન્ડ સર્વિસ સેક્ટર,
જે ઇકોનોમિક ગ્રોથ છે એ આ એરિયામાં આપણને ઓછો જોવા મળે છે, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટર. બરાબર. તો આની અંદર કેવું છે કે નોકરી સૌથી વધારે છે, બરાબર છે, પણ વસ્તી એટલી બધી છે ને કે જેના લીધે આપણને પેલો ગ્રોથ દેખાતો નહીં હોય. એના પછી છે લોઅર નેશનલ ઇન્કમ એન્ડ ઇટ્સ unequal distribution resulting into lower income to poor people. તો આપણી જે નેશનલ ઇન્કમ છે, બરાબર, એ પણ ઓછી છે અને એનું જે ડિસ્ટ્રીબ્યુશન થયું ને એ અનઇક્વલી થયું છે કે જે લોકોને મળે ને એને બહુ બધું મળે ને જે પુઅર ક્લાસ છે એને કંઈ નહીં મળે. બરાબર, એ ટાઈપની બધી સિસ્ટમ છે એટલા માટે. પછી હાયર પોપ્યુલેશન ગ્રોથ રેટ ઇટ રિડ્યુસ પર કેપિટા નેશનલ ઇન્કમ. જો પોપ્યુલેશન વધારે હોય ને તો એના લીધે શું થાય કે જેટલા વ્યક્તિ વધારે હોય ને એટલાની અંદર આ વહેંચાતો હોય. બરાબર છે, એટલે બધાનો વિકાસ એક સાથે થતો હોય, બધાના ડેવલપમેન્ટનો અહીંયા વિચાર કરવામાં આવે તો જેટલી વસ્તી વધારે હોય ને એટલી આ પર કેપિટા આપણી છે ને વેચાય, એટલે એનો ગ્રોથ જે છે એ આપણને દેખાય જ નહીં. પછી હાયર અનએમ્પ્લોયમેન્ટ. ઓકે, તો જ્યારે આપણે ઇન્કમ જનરેટ કરી નહીં શકતા હોય, એની ઇનએબિલિટી હોય, તો ત્યારે અહીંયા શું થાય છે કે પોવર્ટી જે છે એ જનરેટ થાય છે. હાયર ઇલિટરસી લેવલ. તો જ્યારે કેવું છે કે ઇલિટરસી હોય, કોઈ સ્કિલ નહીં હોય એમની પાસે, બરાબર છે, તો કેવું છે કે સારા ભણેલા ગણેલા વ્યક્તિની તો જરૂર છે પણ એ મળતા નહીં હોય, કેમ કે એ લોકો ભણેલા નહીં હોય તો નોકરી નહીં મળે, ને જ્યાં જરૂર છે ભણેલા વ્યક્તિની, બરાબર, તો એ લોકો ભણેલા નહીં હોય એટલે એ લોકોને નોકરી નહીં મળી શકે. બરાબર, બધું કન્ડિશન બધી એવી છે. પુઅર એન્ટરપ્રેન્યોરશિપ વિચ જનરેટ્સ પોસિબિલિટી ઓફ હાયર બિઝનેસ ઇન્કમ. બરાબર, તો અહીંયા કેવું છે કે જે એન્ટરપ્રેન્યોરશિપ છે, બરાબર, એની અંદર લોકો સ્ટાર્ટઅપ તો કરે છે પણ કેટલાક ફર્મ્સ છે ને એમાંથી કેવું હોય કે મોટે ભાગના 4-5 મહિના થાય એટલે એ લોકો બંધ કરી દે. કેમ કે એ લોકોને છે ને પેલું મેનેજમેન્ટ કરતાં નહીં આવડતું હોય, બરાબર છે, કે પછી નોલેજનો અભાવ હોય, એ બધી વસ્તુના લીધે. એના પછી નેચરલ કેલેમિટીઝ. તો નેચરલ કેલેમિટીઝ જે છે લાઈક વેધર ચેન્જીસ આવે, બરાબર, બહુ બધો વરસાદ પડે તો રેલ આવી ગઈ, ભૂકંપ આવી ગયો, બરાબર છે, કે ક્યારેક એવું બને કે વરસાદ જ નહીં પડ્યો, તો એના લીધે કેવું છે કે જે રિસોર્સિસ છે ને આપણે બરાબર યુઝ નથી કરી શકતા. તો જે ઇકોનોમિક રિસોર્સિસ છે અને વેલ્થ છે લોકોની, બરાબર, એ પણ અહીંયા ડિસ્ટ્રોય થાય છે. લાઈક અત્યારે લોકડાઉન થઈ ગયું તો બધાની જોબ બંધ થઈ ગયેલી હતી, બધું પ્રોડક્શન બંધ થઈ ગયેલું હતું. ઓકે, જો કે આ હ્યુમન મેડ કેલેમિટી કહેવાય. ઓકે, પણ ગમે તે એ આપણા ઇકોનોમિક રિસોર્સિસ છે કે આપણને એ ગમે ત્યાંથી ઇફેક્ટ તો કરતું જ હતું. એના પછી છે ઇન્ટરનલ ડિસ્ટ્રીબ્યુશન્સ એન્ડ એક્સટર્નલ ઇન્વેઝન એન્ડ વોટર ડિસ્ટ્રોયઝ વેલ્થ ઓફ સોસાયટી. બરાબર, તો ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ છે લાઈક જે અસામાજિક તત્વો છે ઝઘડો કરતા હોય તો વચ્ચે તમને બધાને ખબર જ છે કે પેલું આંદોલન થયેલું તેમાં BRTSની બસ સળગાવી દીધેલી. ઓકે, લાઇટના થાંભલા પાડી નાખે, પછી જે ડેવલપમેન્ટ કરવામાં આવેલું એની અંદર નુકસાન કરે, તો એ બધા પૈસા ક્યાંથી જાય ભાઈ? એ બધા ટેક્સ આપણને જ લગાવે, પછી આપણા જ પૈસા બધું બનતું હોય. પછી પોલિટિકલ રીઝન્સ લાઇક ઓપોર્ચ્યુનિસ્ટ સેલ્ફિશ લીડર્સ વિથ કરપ્શન એડમિનિસ્ટ્રેશન. બરાબર, તો નેતા જે હોય એ ભ્રષ્ટ હોય, બરાબર, લોકોનું વિચારતા નહીં હોય, સેલ્ફિશ હોય એવા. સોશિયલ રીઝન્સ લાઇક રિલિજિયન બ્લાઇન્ડ બિલીવ્સ એન્ડ સુપરસ્ટિશન્સ અમોંગ પીપલ. બરાબર, લોકોની વચ્ચે બી એવી બધી વસ્તુઓ ચાલતી હોય, બરાબર, બુદ્ધુઆમાં માનતા હોય, આ માન્યતા પેલી માન્યતા, એમાં પૈસા ખર્ચતા હોય, તો એ બી ગરીબીનું કારણ બની શકે. કે પછી એ લોકોને કેવું હોય કે એ લોકો એજ્યુકેશન નહીં લેતા હોય. ઓકે, તો એના લીધે બી લોકોને પૈસા, જે પોવર્ટી છે એની અંદર લોકો જીવવા મજબૂર થઈ જાય. એટલે જૂની માન્યતાઓની અંદર રહેવાથી પણ અહીંયા એ લોકો પોવર્ટીનો ભોગ બને છે. બરાબર, હવે જે પોવર્ટી છે, ઓકે, એને રિડ્યુસ કરવાના આપણે કારણો જોઈ લઈએ ફટાફટ. તો ઇમ્પ્રુવમેન્ટ ઇન ઇકોનોમિક ગ્રોથ રેટ. તો જે એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટર્સ છે, બરાબર છે, તો અહીંયા ડાયરેક્ટ ગવર્મેન્ટ જો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરીને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બરાબર, એનો સુધારો વધારો કરે તો અહીંયા એ રેટ છે એ ઘટી શકે છે, જે વર્ક ઇન પ્રોગ્રેસ જ છે.
એન્કરેજમેન્ટ ટુ પ્રાઇવેટ સેક્ટર, બરાબર, એટલે કે જે સ્મોલ સેક્ટરના જે બિઝનેસ છે ને એ, બરાબર છે, એ લોકોને એન્કરેજ કરવામાં આવે. જે માઇક્રો સ્મોલ અને મીડિયમ MSME, બરાબર છે, એના થ્રુ બી અહીંયા એ લોકોને ગાઈડન્સ આપીને એ લોકોને ઊભા કરી શકીએ. મોટિવેશન ટુ યંગ જનરેશન જે જોબ સિકર છે કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કરવા માટે જે લોકો તત્પર છે, તો એ લોકોને જે સ્કિલ્ડવાળા છે એ લોકોને વધારે સ્કિલ આપીને એ મોટિવેટ કરીને આપણે સેલ્ફ એમ્પ્લોય બનાવી શકીએ છીએ, બરાબર, ફ્રીલાન્સર ટાઈપ એ પણ કરી શકીએ છીએ. તો બીજી જોબ જે છે એ જનરેટ કરી શકે એ લોકો. એમ્પ્લોયમેન્ટ જનરેશન, તો સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ એન્કરેજિંગ લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રીઝ, બરાબર છે. એ સિવાય બધા અલગ અલગ અહીંયા કેવું છે, NAREGA નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, એની અંદર કેવું છે કે જે બેઝિક સ્કિલ હોય ને એ પણ અહીંયા શીખવાડવામાં આવે, લાઈક ITI. તો એના દ્વારા અહીંયા લોકોને શીખવાડીને જોબ જે છે એ લોકોને મેળવી શકે. વાઇઝ ઇકોનોમિક મોનેટરી એન્ડ ફિસ્કલ પોલિસી, આ જે છે ફિસ્કલ પોલિસી હું તમને આગળ શીખવાડું. જનરેટિંગ નેશનલ ઇન્કમ એન્ડ ઇટ્સ ફેર લિમિટેશન્સ, બરાબર, ડિસ્ટ્રીબ્યુશન. તો અહીંયા જે ઇકોનોમિક છે એનો બી બરાબર યુઝ થવો જોઈએ.